ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં વધુ એક વિવાદ। જૈન સંતે વિવાદિત સ્થળ જૈન તીર્થ સમડી વિહાર હોવાનો દાવો કર્યો છે। સંતને ભોયરામાં જવાની મંજૂરી ન મળી। સમડી વિહાર અથવા તો શકુનિકા વિહાર જૈન ઇતિહાસમાં જેનું વિશેષ સ્થાન છે। હાલમાં જ્યાં જામા મસ્જિદમાં જૈન અવશેષ મળી આવતા વિવાદ થયો અને આ વિવાદિત સ્થળ પર જ્યારે સંતે જવાની મંજૂરી માંગી તો તેમને મંજૂરી નથી આપવામાં આવી। જો કે જૈન સંતનો એ દાવો છે કે આ જે સ્થળ છે એ સમડી વિહાર છે। સમડી વિહાર કે જે જૈન સાહિત્યમાં તેના ઇતિહાસમાં શકુનિકા વિહાર તરીકે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જૈન સમાજ મૌન છે એવું કંઈ નથી। જસ્ટ એટલી વિચારણા ચાલી રહી છે કે જે બધું કાર્ય પુરાતત્વ વિભાગ આર્કિયોલોજીકલ વગેરે કરી રહ્યા છે તેઓ લોકો પ્રોપર જ કરતા હશે અને આગળ વધશે એ એંગલથી। અને બાકી આજથી આટલા 700 વર્ષ જૂનું મંદિર વગેરે જે છે એ હિસાબે પુરાતત્વ ખાતું જે નિર્ણય લેશે અને બરોબર સર્વે કરીને તટસ્થતાથી જે નિર્ણય આપશે એ બરાબર જ છે, એમાં કોઈ પ્રશ્ન નહીં। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ જ્યાં પુરાતત્વ વિભાગને જે અવશેષ મળી આવ્યા છે ભોયરામાંથી, જ્યાં જૈન અવશેષ મળી આવ્યા, જૈન સ્થાપત્ય, જૈન મૂર્તિઓ, કલાકૃતિઓ મળી આવી, જેને લઈને એક વિવાદ ઊભો થયો હતો। પરંતુ હવે આ વિવાદમાં નવો વળાંક એ છે કે એક જૈન સંત જેમણે આ સ્થાન એ સમડી વિહાર હોવાનો દાવો કર્યો છે। સમડી વિહાર એક જૈન તીર્થ માનવામાં આવે છે અને જો જૈન સાહિત્યને જોવામાં આવે તો જૈન સાહિત્યના ઇતિહાસમાં સમડી વિહાર એટલે કે શકુનિકા વિહારનું એક વિશેષ સ્થાન છે અને તેને લઈને જ હવે રજૂઆતો પણ કરવામાં આવી છે। જો કે જ્યારે જૈન સંતે આ સ્થાન પર જવા માટે મંજૂરી માંગી તો એ મંજૂરી નથી આપવામાં આવી। ભોયરામાં જવા માટેની, આ ભોયરામાં જે જૈન અવશેષો છે તેની દેખરેખ પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે અને એ તપાસ પણ કરવામાં આવી રહી છે કે આ કેટલી સદી જૂના અવશેષ છે અને આ અવશેષ સાથે જોડાયેલા કોઈક વર્ણન આગામી કોઈ એમાં મળે છે, દસ્તાવેજીકરણ મળે છે કે કેમ, તેને લઈને પણ તપાસ પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા દિનેશ મકવાણા। દિનેશ, આ જે જામા મસ્જિદના ભોયરામાં જે અવશેષ મળી આવ્યા હતા, હવે આ જૈન સંતે જે દાવો કર્યો છે કે આ સ્થાન એ સમડી વિહાર એટલે કે શકુનિકા વિહાર છે, શું વધુ અપડેટ છે? જૈન સંતે ત્યાં જવાની પણ મંજૂરી માંગી હતી પરંતુ મંજૂરી નથી આપવામાં આવી। ચોક્કસ વાત કરવામાં આવે તો અત્યારે 15 જૂનના રોજ એક મોટું આંદોલન થવાનું છે અને જે રાષ્ટ્રીય ધરોહર જૂમાં જામા મસ્જિદ માનવામાં આવે છે તે એક સમડી વિહાર જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે। 117 વર્ષ પહેલાનો ઇતિહાસ શું છે તે તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જૈન મંદિર તરીકે જાહેર કરવાની માંગ પણ ઉઠવા પામી છે। પરંતુ અત્યારે જૈન મુનિ હવે ધીરે ધીરે મેદાનમાં ઉતરી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।